પદ્મશ્રી મથુર સવાણી પાટીદાર સમાજ દ્વારા બંધારણ બનાવવા મુદ્દે પાટીદાર સમાજ અગ્રણી કાંતિભાઈ કેશવ ઉર્ફે કે દ્વારા સવાલો। કોઈ રાજકીય પાર્ટીના હાથા બની બંધારણ બનાવવાની વાત છે। પાટીદારો સમાજના યુવાનોએ આંદોલન કર્યા ત્યારે ક્યાં ગયા હતા? અનેક પટેલો ડાયમંડ સાથે સંકળાયેલા ખેડૂતો આપઘાત કરે છે ત્યારે ક્યાં ગયા હતા? સુરતનું ડાયમંડ બોર્ડ સફેદ હાથી સમાન છે। શા માટે શિક્ષણ ખાનગી થયું તે માટે બંધારણ કેમ નહીં? સમાજના નામે બંધારણ બનાવી ચાંપલુસી કરવા ઈચ્છે છે। ડાયમંડના વીમાની વાત કેમ નથી કરતા? યુવાનો બહાર આવી એવું ઈચ્છે છે। પોતાના જ દાખલ અને પિતાના ભૂવા જેવી પરિસ્થિતિ છે। કુરિવાજો અત્યાર સુધી કેમ ન દેખાયા? અત્યાર સુધી કુરિવાજો સારા લાગતા હતા। છાશવારે ખેડૂતો રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે। સમાજના નામે અનેક કૌભાંડ થયા છે ત્યારે કેમ નથી બોલતા? સમાજના ભાગલા પાડવા માટે બંધારણનો વિચાર આવ્યો છે એવું લાગી રહ્યું છે। ધાર્મિક સંસ્થા સામાજિક સંસ્થામાં ભાગલાઓ છે એટલે હવે બંધારણના નામે ભાગલા પાડવા નીકળ્યા છે તેવું કાંતિભાઈ જણાવ્યું હતું। માનનીય પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જે વાત બજારમાં મૂકી, વાત સારી છે અને બનાવવું જોઈએ। અને એક જ સમાજે બનાવ્યું છે, ઠાકોર સમાજે, એના રાજકીય રીતે કોંગ્રેસ તરફી જુવાળ જોવામાં આવે છે। બીજું કે અત્યારે શું જરૂર પડી પટેલ સમાજને? પટેલ સમાજની સાથે બધા જ સમાજ ચાલતા હોય છે। પટેલ સમાજ છે એને બંધારણની આવી કોઈ જરૂર નથી। અને કોના માટે બનાવવું છે? કોના કહેવાથી આ બંધારણની વાતો કરે છે? અને શું જરૂર પડી ગઈ? પટેલ સમાજના દીકરાઓને માર્યા ત્યારે આવું કહીને જેલમાં પુરાવા માટે જે ગયેલા એ જ નેતાઓ આજે બંધારણની વાત કરે છે। સમાજના અગ્રણીઓ પોતાના માટે, અમારા મથુરભાઈ સવાણી સાહેબે લાડવો કર્યો તો મારા જ ખેતરમાં હતો, હજુ લોકોના ખેડૂતોનું પેમેન્ટ બાકી છે। એ સિવાયની બહુ સરસ વાત છે કે 4 કરોડ રૂપિયા તારે લાડવામાં ખર્ચ્યા હતા અને એ 4 કરોડ રૂપિયા એવા 4 કરોડ રૂપિયાની જમીન બાજુમાં સંસ્થાએ લીધી, જેબી ડાયમંડ, અને એ આજે 200 કરોડની સંસ્થા ઊભી થઈ। તો નુકસાન કોને ગયું? ક્યાં ગયું? બીજું ડાયમંડ બુશ બન્યું 1500 કરોડ રૂપિયાના ખર્ચે, ધોળો હાથી છે, સમાજને લોસ ગઈ છે। આરોગ્યની હોસ્પિટલો બની, કેટલાને લાભ મળ્યો? શું લાભ મળ્યો? અમારી વાડીઓ બની, જ્યારે કેશુભાઈ હતા અને મેં વાત કરી હતી કે અહીંયા 19 કરોડ રૂપિયા, 20 કરોડ રૂપિયા, 25 કરોડ રૂપિયા વાડીમાં ન ખર્ચાય, ત્યારે 15 લાખ કે 20 લાખ રૂપિયાની આજુબાજુ જમીન મળે છે। તો રાજકોટ, ગુજરાતની અંદર જ્યાં જ્યાં પટેલો છે ત્યાં તો જમીન લઈ લેવી જોઈએ, પણ નહીં। એક સમાજનું મોટું આગેવાનનું ટોળું, અમારા મિત્રો, એ લોકોની જીદ, અને એ લોકોની જીદના કારણે આ વાડી બની। કતાર ગામની, જેમાં હું ટ્રસ્ટી છું, એના હિસાબ પણ માંગ્યા છે, એની અંદર હું નીકળું તો એ બધા જાણે છે। એટલે સમાજને કંઈ કહેવાની જરૂર, સમાજ બધું સમજે છે કે દાખલાને ભૂવા કોણ છે। પણ મુદ્દાની વાત એ કરીએ કે જો આટલા રૂપિયા ત્યારે ન ખર્ચા હોત તો હું ચોક્કસ કહું છું કે 10,000 કરોડ રૂપિયાની મિલકત અત્યારે બજારમાં જમીનો અમારી પડી હોત સમાજની। એ સિવાય ત્યારે વાહ કરાવવા માટે આગેવાનોએ સમાજની વાડીને મ્યુનિસિપાલિટી પૈસા જમીનના નહીં લે, એસએમસી સુરત વ્યાજ સાથે અત્યારે ભરે છે, એવા ઓર્ડરથી આને ભરે છે। એ વાતો નથી કરવી, અને કારણ વગરનું સમાજને તોડવાનું કામ કરી રહ્યા। સમાજ તૂટી રહ્યો છે। ડાયમંડ માટે માણસો હતા તો એના માટે તમારે પેન્શન યોજના બનાવવી જોઈતી હતી, એના માટે કરવું જોઈતું કે અમે ફરજિયાત નબળા માણસને 5ને અમે કામે રાખશું। પણ કોઈક રીતે પોતાને મોટા થવા, પોતાને સમાજના અગ્રણી બતાવવા, અને કોઈકના કહેવાથી, હવે કોણે કહ્યું હશે આ કાથી સપનું આવ્યું? માનો કે એક વાંજીઓ હોય અને એને સપનું આવે કે મારે તો 12 બાળક છે, સવારે સપનું આંખ ખુલી જાય, પછી કોના શોધવા જાય? આ પટેલ સમાજની હાલત છે। શૈક્ષણિક સંસ્થાઓના નામે આવ્યા તેમાં પણ કશું નથી થયું, અને આમાંય નહીં થાય। મારી તો બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે આમાં કોઈ રાજકારણી માણસને પડવાની જરૂર નથી। આમાં યુવાઓને બહાર લાવો, બુદ્ધિજીવી માણસોને બહાર લાવો। તમારી પાસે ના હોય તો મને કહો, હું તમને આખી જ્યુડિશિયલના માણસો, કારણ કે હું જે બિલ્ડિંગમાં વાત કરું છું એ બિલ્ડિંગ બી મૂળ લો કોલેજનું છે, એની અંદર ગુજરાતની અંદર નહીં, ભારતના બંધારણમાં ફેરફાર કરી અને આ પ્રાઇવેટ પહેલી રૂરલની અંદર કોલેજ બનાવેલી। વિનુભાઈ વેરવિયા અમારા હાઈકોર્ટના જજ હતા, એના કહેવાથી
અને આ એક સરસ પ્લાનિંગ કરેલું. આ રીતે બંધારણ થાય. બંધારણને પહેલા અમલમાં મૂકો, 5 વર્ષ એનું ટેસ્ટિંગ લો, અને જેને કોઈકના માટે જ કામ કરવાનું છે, પોતાને સારા દેખાડવા, પોતાના મળતિયાઓ માટે વાહવા કરાવવા, અથવા તો ઉપરથી આકા જે કે એટલું કરવા માટે કેટલા કૌભાંડ પકડાયા, કેમ ન બોલ્યા? પાટીદારના દીકરાઓને જેલમાં નાખ્યા, કેમ ન બોલ્યા? ઈરાની મંદી થઈ તો કેમ નથી કોઈ બોલતું? અને આ યુબી અસ્મિતા ચેનલ અમે ચાલુ કરી છે, છાપા પ્રેસ મીડિયા પણ ચાલુ કર્યા છે. આજ પછી જે કોઈ આ બાબતોની વાતો હશે, મારા મંચ ઉપરથી દરેક યુવા, પાટીદાર સમાજ, અન્ય સમાજ, દરેકને વિનંતી છે કે અહીંયા તમે આવી અને ડિબેટ કરી શકો છો, અને કાયદા માટે પણ કંઈક જાણવું હોય તો આગળ તમે જાણી શકો છો, એવી મારી સર્વને વિનંતી. મકબૂલ સવારી તરફ